RCB એટલે બોલ ક્યાં આવ્યો? એટલે બોલ ક્યાં આવ્યો આટલા બધા? આવું તો કોણ સિક્સો મારે છે? તમને કહી દઉં, ગુજરાત ક્યાં મેચ હાર્યું. 2023માં આરસીબી ને ક્વોલિફાય કરવા એક મેચ જોતી હતી અને ગુજરાત ઓલરેડી ક્વોલિફાય થઈ ગયું હતું. તો એ ગુજરાતે આરસીબી ને હરાવ્યું અને અમારા વિરાટ કોહલી ભાઈનું મગજ ગયું. ગુજરાતમાં ગુજરાત વાળાને એવા ધોઈ માર્યા. શુભમન ગિલે શતક મારીને આમ કરી દીધું. તો અમારા વિરાટ ભાઈએ 50 મારીને આમ કરીને બતાવી દીધું કે હું અહીંયા બદલો લેવાતા આવ્યો છું. વિરાટ કોહલીની સામે જે પેલો વિલ જેક્સ હતો ને, એ તો ભાઈ શું રમ્યો. 31 બોલમાં 50 અને 41 બોલમાં 100, મતલબ 10 બોલમાં એને બીજા 50 રન મારી દીધા. એને જયારે 50 મારે ને ત્યારે 6 ને 41 થઈ હતી અને શતક મારીને ત્યારે 6 ને 48 થઈ. મતલબ 6 મિનિટમાં ભાઈએ શતક મારી દીધી. મતલબ પેલો વિરાટ કોહલી તો નોન સ્ટ્રાઇક પરથી આમ જોઈ રહ્યો, 2 ચોક્કા 2 છક્કા. મને તો આ સીન યાદ આવી ગયું. પણ કાલની મેચ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા ગયો હશે ને, એ રિયલ કિંગ કહેવાય મારા હિસાબથી. ભાઈ કેટલો તડકો, 40-42 ડિગ્રી તમે લોકો ગયા યાર. ત્યાં પેલો વિરાટ કોહલી 5-5 મિનિટે પાણી મંગાવતો હતો અને બધા પરસેવો લૂછતા. આવામાં કોણ મેચ જોવા જાય? હાલાકી મારી જોડે ટિકિટ નહીં એટલે હું ના ગયો, નહીં તો હું જવાનો જ હતો. આ આરસીબી વાળાને પહેલા ભાન ના પડે કે વિલ જેક્સને રમાડવાનો. અલ્જારી જોસેફ ને ફર્ગ્યુસન એ કરતા હતા. હું હોય તો પહેલા આને જ લઉં, વિલ જેક્સ. હું તો પહેલા કહું કે આ T20 નો બેસ્ટ બેટ્સમેન છે. મને તો કાલ બીજા એબી ડિવિલિયર્સ ની યાદ આવી ગઈ. આ સાલું આરસીબી 1% ચાન્સ છે ક્વોલિફાય થવાનું, ત્યારે જ ફોર્મમાં આવ્યું. પણ 4-5 મેચ પહેલા ફોર્મમાં આવ્યો તો ભાન ના પડે. અરે યાર, ઈ સારા બી કપ નહીં. પણ આરસીબી ના હાવા જો હાચે ફોર્મમાં તો આવી ગયા, એ તો ખાલી જોયું. રાશિદ ખાનને 3 ઓવરમાં 51 ધોઈ માર્યા. પેલાએ તો છેલ્લા 6 બોલમાં રાશિદ ખાનને 30 રન ફટકાર્યા. પેલો વિચારતો છે એટલે આ શું નશો કરીને આવ્યો. મોહિત શર્મા આવ્યો તો મોહિત શર્મા તો 1.5 માં 41 રન ખાઈને બેઠા હતા. મોહિત શર્માનું તો ચાલતું જ નહીં. પણ ગુજરાતની બૂમ પડાવી દીધી. એ તો મેં જોયું કાલ. ગુજરાતમાં એને ગુજરાતની બોલતી બંધ કરીને આરસીબી વાળાએ આ ગીત વગાડ્યું. બહુ લોકો વિરાટ કોહલીની વાત કરતા હતા કે વિરાટ કોહલી બહુ ઓછી સ્ટ્રાઇક રેટથી રમે છે, સ્પિનર સામે નહીં રમતો. કાલે બધાની બોલતી બંધ કરી દીધી. પેલો મોટા વાળો કિશોર આવ્યો ને, એને તો કવર ઉપરથી 6 મારી, આમ 6 મારી. મતલબ બધા વિચારવા પડી ગયા કે આ કોહલી છે કે MS ધોની. અને કાલે MS ધોનીની ટીમ બી જીતી ગઈ એ SRH સામે, અને આપણી ટીમ જીતી ગઈ ગુજરાત સામે. મતલબ કાલે વિરાટ કોહલી અને MS ધોની બંનેની ટીમ જીતી. કાલનો સન્ડે તો બેસ્ટ સન્ડે હતો મારા હિસાબથી. તમે કઈ ટીમના ફેન છો? હું તો ગુજરાતમાં રહીને હું તો આરસીબીના ફેન છું. એકના તમે કોઈ તમારી ટીમનો ફેન હશો, મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દો. આજની મેચ છે દિલ્હી વર્સિસ કોલકાતા. શું આજે ફરીથી 200+ રન બનશે? શું થશે મને ખબર નહીં. કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.